અમદાવાદ શહેરનો સૌથી મોંઘો અને ભવ્ય ગણાતો પડકદી વિસ્તાર. અહીં આકાશની આમતી બહુમાળી ઇમારતોમાં રહેતા અતિશ્રમિત લોકો વસવાટ કરતા હતા. આવી જ એક વૈભવી ઇમારત 12મા માળે આવેલા આલિશાન પેન્ટ હાઉસમાં દેવાંગ અને તેની મોડર્ન પત્ની માલવિકા રહેતા હતા. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી રાત હતી. બહાર રસ્તાઓ પર સુમસાન વાતાવરણ અને સસડાટ કરતી ટાઢી હવા ફૂંકાઈ રહી હતી. પણ દેવાંગના ફ્લેટમાં માહોલ જુદો જ હતો. ઝગમગતા ઝુમરાઓની રોશનીથી ડ્રોઈંગ રૂમ રોશન હતું. આજે માલવિકા શહેરના ઉચ્ચ ભદ્ર સમાજની મહિલાઓ માટે એક ભવ્ય ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું. કિંમતી ગાલીચા, વિદેશી પરફ્યુમ અને મોંઘી વાનગીઓથી સોડમની આખું ઘર મહેકી રહ્યું હતું. માલવિકા લાખો રૂપિયાની ડિઝાઇનર સાડી અને હીરા નેકલેસ સજ્જ થઈને પોતાની સહેલીઓ સામે પતિની કમાણી અને પોતાના ઊંચા સ્ટેટસના બણગા ફૂંકી રહી હતી. આ ઝગમગતી દુનિયા બિલકુલ અલગ જ. ફ્લેટના છેવાડે આવેલા એક નાના અને ગુંચવણ ભર્યા રસોડામાં વર્ષો જૂનો એક સાદો પંખો કચ અવાજ કરી રહ્યો હતો. ત્યાં જમીન પર બેસીને 65 વર્ષના પાર્વતીબા કામ કરી રહ્યા હતા. પાર્વતીબા એટલે દેવાંગના સગી જનેતા. તેમના શરીર પર અસંખ્ય વાર ધોવાઈને રંગ ગુમાવી ચૂકેલી સાદી સુતરાઉ સાડી હતી. ચહેરા પર જીવનના કઠોર પરિશ્રમ, ઊંચી કરચલીઓ અને આંખોમાં થાક હતો. પાર્વતીબા એક જૂનો કાળો પથ્થરનો ખાંડણીયો પડ્યો હતો. તેમ ધ્રુજતા હાથે દસ્તો પકડીને દેશી આદુ, લસણ અને લીલા મરચાંની ચટણી ખાઈ રહ્યા હતા. દેવાંગને બાળપણથી જ માના હાથની ખાંડેલી દેશી ચટણી રોટલો ખૂબ જ ભાવતા. માની મમતાએ એમ કહ્યું હતું કે મારો દીકરો આખો દિવસ ઓફિસના કામ કરીને થાકી ગયો હશે, રાત્રે એને ભાવતી ચટણી ખવડાવીશ તો એનો થાક ઉતરી જશે. ખાંડીમાં પડતા દસ્તોનો દરેક ધબધબ અવાજ પાર્વતીબાના અતીતથી યાદો તાજી કરી રહ્યા હતા. જ્યારે દેવાંગ માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેના પિતા રામનાથજી અચાનક બીમારીથી અવસાન થયું હતું. સગાવાલાઓએ મોં ફેરવી લીધા હતા. 2 ટકના રોટલા પણ ફાંફા પડતા હતા. પણ પાર્વતીબાએ હિંમત નહોતી હારી. દીકરાને ભણાવવા માટે એમને લોકોના ઘરના વાસણ માંજ્યા હતા, કપડાં ધોયા હતા અને આખી રાત જાગીને દેશી મસાલા ખાંડીને ઘરે ઘરે વેચ્યા હતા. મસાલા ખાંડીને હાથમાં અસંખ્ય આંટણ પડી ગયા હતા અને ક્યારેક લોહીની ટસિયા ફૂંકતા છતાં માં અટકી નહોતી. દેવાંગની એન્જિનિયરિંગની ફી ભરવા માટે એમણે પોતાના કાનની છેલ્લી સોનાની વાળી પણ વેચી દીધી હતી. એ વખતે નાના દેવાંગે માને ભેટીને કહ્યું હતું, બા, તું જોજે, હું મોટો સાહેબ બનીને તને મહેલમાં રાખીશ. આજે એ દીકરો મોટો સાહેબ તો બની ગયો, પણ મા માટે કરોડોનો મહેલ એક ખૂણો પણ સુરક્ષિત નહોતો. અચાનક ચટણી તીખી અને ઉગ્ર સુગંધ રસોડાની બહાર નીકળેલી હોલમાં ફેલાવા લાગી. હોલમાં બેઠેલી માલવિકા અતિશ્રમિત સહેલીઓ સોનિયાને નાક પર મોંઘો રૂમાલ દાબતા ચીક ગાધી અને મોં બગાડીને બોલી, ઓહ ગોડ માલવિકા, આ તારા ઘરમાંથી આવી ગંદી દેશી વાસ ક્યાંથી આવે છે? જાણે કોઈના જૂના સડેલા મસાલા અને ગંદા પરસેવાની દુર્ગંધ આવતી હોય. મારું માથું ફાટી જાય છે. આ સાંભળતા જ માલવિકા આંખ પર જાણે ગરમ તેલ રેડાયું અને ચહેરો ગુસ્સાથી લાલધૂમ થઈ ગયો. પોતાની સહેલીઓ સામે પોતાનું સ્ટેટસ ધૂળ ચાણી થતું જોઈને એ ધડધડ કરતી રસોડામાં ઘસી ગઈ અને જનૂન આવીને પાર્વતીબાના હાથમાં દસ્તો ઝૂંટાવીને જમીન પર પછાડી. તમને કેટલી વાર કહ્યું છે કે મારે ત્યાં હાઈ સોસાયટીના મહેમાનો આવે ત્યારે આ તમારા દેશી ખેલ બંધ રાખવા? આખા હોલમાં તમારા ફાડેલા લુગડા અને મસાલાની દુર્ગંધ ફેલાઈ ગઈ છે. મારા મહેમાનો શું વિચારશે કે માલવિકા ઘરમાં કોઈ ભિખારણ રહે છે? પાર્વતીબાના આંખોમાં અપમાનના અશ્રુ ધસી આવ્યા. એમણે ધ્રુજતા અવાજે કહ્યું, વહુ બેટા, હું તો દેવાંગ માટે એની ભાવતી ચટણી બનાવતી હતી અને માં તો મહેમાન પરસેવો છે દીકરા, એમાંથી કોઈ વાસ ના આવે. બકવાસ બંધ કરો. માલવિકા ચીસી ઉઠી. દેવાંગને હવે આવો કચરો નથી ખાતો અને ઇટાલિયન અને ચાઇનીઝ ભાવે છે. તમારા આ ગંદી સાડી તો જુઓ, મને તો તમારી પાસે ઊભા રહેવામાં ઉબકાવે છે. ચાલ નીકળો બહાર. માલવિકાએ પાર્વતીબાનો હાથ પકડીને રસોડામાંથી બહાર ડ્રોઈંગ રૂમમાં ધસેડી દીધા. આખી પાર્ટીનો માહોલ સામે પાર્વતીબાની શરમ માનસિક રીતે ભાંગી પડ્યા. એમણે કરુણ નજરે હોલમાં ખૂણામાં ઊભેલા પોતાના દીકરા દેવાંગ સામે જોયું. પાર્વતીબાએ આશા હતી કે એમનો દીકરો દોડીને આવશે, પત્નીએ રોકશે, પણ પોતાના માનો પક્ષ લેશે. એમણે કાંપતા અવાજે સાદ પાડ્યો, દેવાંગ બેટા, જોને આ વહુ મને શું કહે છે, તું કંઈક બોલતો કેમ નથી? પણ દેવાંગ પોતાની જગ્યાએ 1 ઇંચ પણ ન હલ્યો. એણે પોતાના હાથમાં રહેલા ગ્લાસ પરથી નજર ન હટાવી. પત્નીના પૈસા અને એના બાપ વગરની ચાલતા પોતાના બિઝનેસ ચલાવવા માટે દેવાંગ પોતાની આંખો ઢાળી દીધી. દીકરાનું આ મૌન પાર્વતીબાની છાતીમાં ખંજર જેમ ખૂંપી ગયું. જે લોહી માટે એમણે પોતાનું આખું જીવન હોમી દીધું હતું, એ જ આ લોહી આજે વહુના અહંકાર સામે કાયર સાબિત થયું હતું. રાતના 12 વાગે મહેમાનોનું જઈ ચૂક્યા હતા. માલવિકાએ ડ્રોઈંગ રૂમમાં ઉપાડો લીધો.
અને ટેબલ પરનો કાચ ગ્લાસ પછાડતા દેવાંગને કહ્યું, દેવાંગ, બહુ થયું. આજે મેં નક્કી કરી લીધું, આ ઘરમાં કાં તો હું રહીશ અથવા તો આ તારી ગામડિયામાં રહેશે. જો કાલે સવારે આ ડોશી ઘરમાં દેખાય તો હું અત્યારે જ ડિવોર્સની નોટિસ મોકલીશ અને મારા પપ્પા તારા બિઝનેસમાંથી વધુ ફંડ પાછું ખેંચી લેશે. દિમાગમાં સ્વાર્થની ગણતરીઓ ચાલવા લાગી. એક બાજુ વૃદ્ધ માં હતી જે હવે એના માટે માત્ર સામાજિક બોજ હતી, અને બીજી બાજુ પત્ની અને એના પપ્પાની સંપત્તિ હતી. સ્વાર્થ સામે જનેતાની મમતા હારી ગઈ. દેવાંગે ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢી અને માના રૂમમાં ગયો. એણે નજર નીચી રાખીને અત્યંત ઠંડા કલેજાથી કહ્યું, બા, જો માલવિકાનો ગુસ્સો વ્યાજબી છે, તારી રહેણી કરણી અમારા સ્ટેન્ડર્ડ સાથે મેચ નથી થતી. તારે લીધે મારી સોસાયટીમાં ઇજ્જત જાય છે. મારો નવો બિઝનેસ છે અને હું સ્વરૂપ પક્ષ નારાજ ન કરી શકું. તું અત્યારે જ આપણા જૂના ગામે જતી રહે. બા, આ 50 રૂપિયા રાખ, બસનું ભાડું થઈ જશે. પ્લીઝ બા, અત્યારે જ નીકળી જા, નહીં તો મારું ઘર તૂટી જશે. પાર્વતીબા પથ્થરની મૂર્તિ બની ગયા. જે હૃદયમાં દીકરા માટે અનાથ પ્રેમ હતો ત્યાં જ ક્ષણવારમાં શૂન્યતા છવાઈ ગઈ. સાચા સ્વભાવને બૂમાબૂમ કરવાની જરૂર નહોતી હતી. એમને એ 50 રૂપિયાની નોટ ન લીધી, પણ દેવાંગને પરાણે એમની સાડી પાલવામાં એ બાંધી હતી. પાર્વતીબાએ ખૂણામાંથી પોતાના જૂના કાપડનો થેલો લીધો. એમાં માત્ર 2 સાડી, સ્વર્ગસ્થ પછી રામનાથજીની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અને નાની પૂજાની મૂર્તિ મૂકી. એમને કરોડોના આ મહેલ સામે એક નજર પણ નાખ્યા વગર બહાર પગ મૂક્યો. દેવાંગને દિવાલ તરફ મોં રાખીને ઊભો રહ્યો અને માલવિકાએ પાછળથી ધડાકા સાથે દરવાજો બંધ કરી દીધો. ખડા કરતો એ લોક માત્ર લાકડાના દરવાજાનો નહોતો, પણ એક માના વિશ્વાસના કટકાનો અવાજ હતો. રાતના 1 વાગે અમદાવાદના સુમસાન રસ્તા પર કડકતી ઠંડીમાં પાર્વતીબા ઘસડતા સ્ટ્રેન્ડર બસ સ્ટેન્ડ તરફ ચાલી રહ્યા હતા. પગમાં રહેલી જૂની ચપ્પલ ઘસાઈ ગઈ હતી, પણ મનમાં જાગેલો દર્દ એ ઠંડી કરતાં વધુ આકરું હતું. બસ સ્ટેન્ડની લોખંડની ઠંડી બાકડી પર બેસીને એમને પતિની તસવીર બહાર કાઢી અને રડી પડ્યા. જુઓ રામનાથજી, તમે કહેતા હતા કે આપણું દેવાંગ મોટો સાહેબ બનશે અને સોનાના હિંડોળા ઝુલાવશે. જો આજે તમારા દીકરાએ મને ક્યાં લાવીને બેસાડી. પરંતુ એ કાળી રાતના અંતે સૂરજ ઉગ્યો ત્યારે પાર્વતીબાના આંસુ સુકાઈ ગયા હતા. એમની અંદરની લાચારી માં મરી ચૂકી હતી અને એક સ્વાભિમાની સ્ત્રીનો જન્મ થયો હતો. એમણે મક્કમ નિર્ધાર કર્યો કે હવે ભલે ભૂખે મરવું પડે, પણ ક્યારેય દીકરાની સામે કે કોઈની સામે હાથ નથી લંબાવવાનો. એમણે ઉત્તર ગુજરાતના આવેલા પોતાના વતન સિદ્ધપુર તરફ જતી એસટી બસ પકડી. સિદ્ધપુર એમનું અડધું તૂટેલું જૂનું પૈતૃક મકાન 15 વર્ષથી બંધ પડ્યું હતું. પાડોશમાં રહેતા શાંતાબેને મદદ કરી તાળું તોડાવ્યું. ઘર સાફ કરીને પાર્વતીબાએ ત્યાં આશરો લીધો. બીજી સવાર પાર્વતીબાએ પોતાના જીવનની નવી શરૂઆત કરી. આંગણામાં પડેલા પતિના સમયના જૂના કાળા પથ્થર ખાંડણીયાએ પોતાના પાણીથી ધોઈને સાફ કર્યા. શાંતાબેનની પાસેથી 500 રૂપિયા ઉછીના લઈ બજારમાંથી સૂક સુધા, લાલ મરચાં, હળદર અને ધાણાજીરું ખરીદી લાવ્યા. 65 વર્ષની ઉંમરે જ્યારે આખા શરીરનું હાડકાં દુખતા હતા, ત્યારે તે વૃદ્ધ માએ હાથમાં મોટો લાકડાનો દસ્તો ઉપાડ્યો. ધપ ધપ ધપ. એ પથ્થરનો અવાજ માત્ર મસાલા નહોતો પીસતો, પણ પાર્વતીબાના દર્દનો પીસીને એક પ્રચંડ આત્મબળ પેદા કરી રહ્યો હતો. આખો દિવસ મહેનત કરીને એમને શુદ્ધ દેશી મસાલા ખાંડ્યા. મરચાંની તીખાશથી આંખોમાં બળતરા થતી, પણ એમને દસ્તો રોક્યા નહીં. માલવિકાના એ શબ્દોથી તમારા લુગડામાંથી વાસ આવે છે, એ સતત તાકાત આપી રહ્યા હતા. સાંજ પડતા જ એમણે મસાલાની પડીકીઓ બનાવીને સિદ્ધપુરના બજારમાં વેચવાનું શરૂ કર્યું. જેમણે એકવાર એ મસાલા ચાખ્યા તેઓ કાયમી ગ્રાહક બની ગયા. ભેળસેળ વિના પેકેટના મસાલા સામે પાર્વતીબાના હાથના ખાંડેલા દેશી મસાલાનો સ્વાદ અદ્ભુત હતો. 500 રૂપિયા ચૂકવી દીધા પછી એમને એમની પાસે 200 રૂપિયાનો નફો બચ્યો. ધીમે ધીમે સિદ્ધપુર અને આસપાસના ગામોમાં પાર્વતીબાના મસાલાને ભારે માંગ ઊભી થઈ. એમને ગામની બીજી વિધવા અને પરિવ્યક્તા સ્ત્રીઓ ભેગી કરી અને પોતાના સાથે જોડી. એમને કહ્યું, બહેનો, ક્યાં સુધી પારકાના ઓશિયાળા જીવશું? ચાલો આપણે આપણા પરસેવાની આપણું નસીબ ખોલીએ. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયા. 5 વર્ષનો લાંબો સમય વીતી ગયો. 5 વર્ષમાં પાર્વતીબાએ એક નાનકડો ગૃહ ઉદ્યોગ, શ્રી રામનાથ ફૂડ પ્રોડક્ટ્સ નામના એક વિશાળ બ્રાન્ડ અને અત્યાધુનિક ફેક્ટરી ફેરવાઈ ગયો. આજે ફેક્ટરીમાં 400થી વધુ ગરીબ મહિલાઓ કામ કરતી હતી. પાર્વતીબા હવે કોઈ લાચાર ડોશી નહોતા, પરંતુ લાખો રૂપિયાનું ટર્નઓવર કરવાની કંપનીના માલિક પાર્વતી શેઠાણી બની ચૂક્યા હતા. છતાં એ આજે પણ સાદી
ખાદીની સફેદ સાડી જ પહેરતા. એમની આંખોમાં રૂઆબ નહોતો, પણ હૃદયમાં ગરીબી માટે અનાથ પ્રેમ હતો. બીજી તરફ કુદરતનો ન્યાય અને સમયનું ચક્ર અમદાવાદમાં અલગ જ ખેલ ખેલી રહ્યું હતું. જે દીકરાએ અહંકારમાં આવીને માને કાઢી મૂકી હતી, એના જીવનમાં અંધારું છવાઈ ગયું. દેવાંગને બિઝનેસ પાર્ટનર તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી અને બધો પૈસો લઈને વિદેશ ભાગી ગયો. દેવાંગ માથાબોળ દેવામાં ડૂબી ગયો. બંકો અને લેણદારોની નોટિસ આવવા લાગી. જે કિટ્ટી પાર્ટી સહેલીઓ માટે માલવિકાએ આંસુ કાઢી મૂક્યા હતા, એમાંથી એક પણ સહેલી મદદે ના આવી. માલવિકાના પિયરવાળા પણ હાથ ઊંચા કરી દીધા. રાતોરાત બેંકે એમનો આલિશાન ફ્લેટ સીલ કરી દીધો. જે દરવાજાથી એમને માને ધક્કો માર્યો હતો, આજે એ જ દરવાજે બહાર દેવાંગ અને માલવિકા 2 સુટકેસ લઈને રસ્તા પર આવી ગયા. દેવાંગને તબાહ થઈ ગયો હતો. વ્યાજખોરો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. એક સાંજે દેવાંગ પોતાના એક જૂના સીએ મિત્ર પાસે ગયો અને રડતા રડતા માંગ કરી. મિત્ર કહ્યું, જો દેવાંગ, બજારમાં તારી કોઈ શાખ નથી રહી, પણ એક રસ્તો છે. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર એક બહુ જ મોટા મહિલા ઉદ્યોગ સાહસિક છે. એમનો મસાલાનો કરોડોનો બિઝનેસ છે. એ શેઠાણી બહુ દયાળુ છે અને ડૂબતા વેપારીઓને કડક શરતો સાથે આર્થિક મદદ કરે છે. જો તું અને તારી પત્ની ત્યાં જઈને એ શેઠાણીના પગ પકડી લો તો કદાચ તારું ઘર હરાજી થતાં બચી જાય. આશાનું એક કિરણ દેખાતા જ બીજા દિવસે સવારે દેવાંગ અને માલવિકા એસટી બસમાં બેસીને ધક્કા ખાતા સિદ્ધપુર પહોંચ્યા. જે માલવિકા ગાડી વગર 1 ઇંચ નહોતી ચાલતી, આજે પરસીવ રીપઝીપ થઈને બસમાં ધક્કા ખાતી હતી. સિદ્ધપુર પહોંચીને જ્યારે તેઓ ફેક્ટરીના ગેટ પાસે પહોંચ્યા, ત્યારે શ્રી રામનાથજી ફૂડ પ્રોડક્ટ્સનું ભવ્ય બોર્ડ અને મોટો પ્લાન્ટ જોઈને બંનેની આંખો પોળી થઈ ગઈ. રિસેપ્શન પર જઈને દેવાંગે કાંપતા અવાજે કહ્યું, મેડમ, અમારે શેઠાણી બાને મળવું છે. અમે બહુ મોટી મુસીબતમાં છીએ. રિસેપ્શનિસ્ટે એમની કેબિનમાં જવા દીધા. એસીની ઠંડકવાળી વિશાળ કાચની કેબિન સામે એક શાનદાર રિવોલ્વિંગ ચેર હતી. ખુરશીની પીઠ દરવાજાના તરફ હતી. દિવાલ પર દેવાંગના પિતા રામનાથની એક મોટો ફ્રેમ લટકતી હતી. દેવાંગે 2 હાથ જોડીને માથું નમાવીને દીન અવાજે કહ્યું, નમસ્તે મેડમ, હું અમદાવાદથી આવું છું. મારો બિઝનેસ બરબાદ થઈ ગયો છે. જો તમે મને થોડી નાનકડી મદદ કરશો તો હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહીશ. પ્લીઝ મને બચાવી લો. એ જ ક્ષણે એ રિવોલ્વિંગ ચેર ધીમેથી ગોળ ફરીને ખુરશી પર બેઠેલી તેજસ્વી, ગરિમાયમ અને કડક ચહેરાવાળી સ્ત્રી જોઈને જ દેવાંગ અને માલવિકા પગ તળેથી જમીન ખસી ગઈ. એમની આંખો ફાટી ગઈ અને શ્વાસ ગળામાં અટવાઈ ગયો. સામે બીજી કોઈ નહીં પણ એમની પોતાની જનેતા પાર્વતીબા બેઠા હતા. પણ આજે એમના ચહેરા પર 5 વર્ષ પહેલાંની લાચારી કે ગરીબી નહોતી. આજે એ ચહેરા પર એક સામ્રાજ્યના માલિકીનો રૂઆબ અને આત્મવિશ્વાસ હતો. સફેદ કડક ખાદીની સાડીમાં સજ્જ પાર્વતીબાની તીક્ષ્ણ નજર બંનેને ભીસી રહી હતી. માલવિકા મોંમાંથી શબ્દ જ ન નીકળ્યો અને દિમાગમાં 5 વર્ષ પહેલાંના પોતાના શબ્દો ગુંજવા લાગ્યા. તમારા લુગડામાંથી ગંદી વાસ આવે છે. આજે એ જ સાડીવાળી સાસુ સામે એ ભિખારી બનીને ઊભી હતી. પાર્વતીબાએ અત્યંત ગંભીર અને લોખંડી અવાજમાં કહ્યું, આવો મિસ્ટર દેવાંગ અને આવો માલવિકા મેડમ. કેમ આજે મારા આ દેશી મસાલાની ગંધ તમને અહીં સુધી ખેંચી લાવી? મેં તો સાંભળ્યું હતું કે હાઈ સોસાયટીમાં અમીર લોકો આવા ગામડિયા મસાલા નથી ખાતા. માજીના એક શબ્દ દેવાંગને કાળજાને કરવતની જેમ કાપી રહ્યા હતા. દેવાંગે સોફા પર બેસવાની બદલે સીધો જમીન પર પાર્વતીબાના ચરણોમાં ઘૂંટણીએ પડી ગયો. એની આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યા. બા, મને માફ કરી દે. મારી આંખો પર પૈસાનો પાટો બંધાઈ ગયો હતો. તારો દીકરો પૂરેપૂરો લૂંટાઈ ગયો છે બા. બેંકે પર ઘર સીલ કરી દીધું છે. જો તું મદદ નહીં કરે તો લેણદારો મને જીવતો નહીં છોડે. માલવિકા પણ રડતી રડતી જમીન પર પડી ગઈ. માજી, મને માફ કરી દો. મારો અહંકાર મને ખાઈ ગયો છે. મેં તમને ઘરમાંથી કાઢ્યા, એની જ સજા ઈશ્વર મને આપી રહ્યો છે. પ્લીઝ અમને બચાવી લો. પાર્વતીબાએ પોતાના ચહેરાના ભાવ કઠોર રાખ્યા. એમને ઊભા થઈને કાચની બારીમાં બહાર ફેક્ટરી તરફ જોતા કહ્યું, માફી એને અપાય દેવાંગભાઈ, જેને અજાણ્યા ભૂલ કરી હોય. પણ તમે જે કર્યું હતું એ તમારો અહંકાર પૂર્ણ નિર્ણય હતો. તમે મને એ રાત્રે 50 રૂપિયા આપી કહેતા હતા કે તું તારા સ્ટાન્ડર્ડ સાથે મેચ નથી થતી. જુઓ, આજે મારું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું છે કે તમારે મારી પાસે ભીખ માંગવી પડે છે. પછી એ માલવિકા તરફ ફર્યા. કેમ માલિકાબેન, આજે આ રૂમમાં તમને કોઈ ગંદી વાસના આવે છે? મારા કપડાં તો આજે પણ એ જ દેશી સાડી છે, પણ આજે આ કપડાં પર
મહેનતનો રંગ છે. જે મસાલાને તમે કચરો સમજતા, આજે એ મસાલા તમારું 4.5 કરોડનું દેવું ચૂકવવાની તાકાત છે. બંને શ્રમથી નીચું જોઈ રહ્યા. પાર્વતીબાએ ખુરશી પર બેસીને ફાઇલ જોઈ અને કહ્યું, તમારું 4.5 કરોડ રૂપિયાનું દેવું છે. હું આ ચૂકવી દઈશ અને એક સાઇન કરી આપીશ, જેથી તમારું ઘર બચી જાય. દેવાંગે હાથ જોડીને કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર બા. મને ખબર હતી કે માં ક્યારેય પોતાના દીકરા તરછોડે નહીં. ઉતાવળ ન કરો દેવાંગભાઈ, પાર્વતીબાએ હાથ ઊંચો કરીને રોક્યા. આ કેબિનમાં માં નથી બેઠી, અહીં પાર્વતી શેઠાણી બેઠી છે. આ 4.5 કરોડ રૂપિયા હું તમને ભેટ નથી આપતી, પણ મારી કંપની તરફથી એક કડક શરતવાળી લોન આપું છું. આ પૈસા મારી ફેક્ટરીની શ્રમજીવી મહિલાઓના પરસેવાની કમાણી છે. દેવાંગે કહ્યું, તમે જે શરત કહેશો એમ મને મંજૂર છે મેડમ. પાર્વતીબાએ કાગળ પર પેન ચલાવતા કહ્યું, સાંભળી લો મારી આ 3 શરત. પહેલી શરત, તમારે પાછા અમદાવાદ નથી જવાનું. ફેક્ટરીના કમ્પાઉન્ડર પાછળ મજૂરો માટે જે પતરાવાળી ઓરડી છે ત્યાં જમીન પર રહેવું પડશે. બીજી શરત, દેવાંગ, તમે કોઈ મેનેજરની ખુરશી નહીં મળે. તારે સામાન્ય મજૂરોની જેમ ટ્રકોમાંથી 50-50 કિલોના મસાલા બોરીઓ પોતાની પીઠ પર ઊંચકવા પડશે અને લોડિંગ કરવું પડશે. ત્રીજી શરત, માલવિકાબેન, તમારે આ મોંઘા કપડાં અને મેકઅપ છોડી સાદી સાડી પહેરીને જમીન પર બેસીને રોજનો 10 કિલો દેશી મસાલો હાથથી ખાંડવો પડશે. જ્યાં સુધી તમારા નાજુક હાથમાં આંટણ નહીં પડે અને પરસેવાની વાસ નહીં આવે, ત્યાં સુધી તમને મહેનતની કિંમત નહીં સમજાય. અને ફેક્ટરીમાં કામ કરતી દરેક કોઈ મને બા કે સાસુ નહીં કહે. બોલો, મંજૂર છે? માલવિકા અને દેવાંગ પાસે કોઈ વિકલ્પ નહોતો. અહંકારનો ફૂગો ફૂટી ચૂક્યો હતો. બંને શરતો મંજૂર કરી બીજા જ દિવસે બંનેનું કઠોર પરિશ્રમ જીવન શરૂ કર્યું. માલવિકા જ્યારે પહેલીવાર પથ્થરના ખાંડણિયા સામે બેસીને દસ્તો ચલાવવા લાગી, ત્યારે મરચાની ઉગ્ર ભૂકી એની આંખમાં અને નાકમાં ગઈ. આંખમાંથી દદડ આંસુ વહેવા લાગ્યા. હાથમાં મોટા ફોલ્લા પડી ગયા. બપોરે જ્યારે એ ભૂખી બેઠી હતી, ત્યારે બાજુમાં બેલી એક વૃદ્ધ ગૃહ મહિલા પોતાના ટિફિનમાંથી બાજરાનો રોટલો અને ચટણી આપતા કહ્યું, લે બેટા, ખાવા માંડ. આ પરસેવાનો રોટલો છે, બહુ મીઠો લાગશે. માલવિકા ધ્રુસકે રડી પડી. જેને એ ધિક્કારતી હતી, જે એ જ ગરીબ સ્ત્રીઓ સાથે એને પ્રેમ આપ્યો હતો. બીજી તરફ દેવાંગ કડકડતા તડકામાં 50 કિલોના કોથળા ખભા પર ઊંચકીને ટ્રકમાં ભરતો હતો. ત્યારે ખભા પર લાલ ચાંડા પડી ગયા, કમર ભાંગી જઈ હતી. પણ દર વખતે કોથળો ઊંચકતી વખતે એને પોતાની માનો ભૂતકાળનો સંઘર્ષ યાદ આવતો, કે કેવી રીતે એની માએ એને ભણાવવામાં રાત દિવસ મસાલા ખાંડ્યા હતા. એનો બિલ્ડર હોવાનો બધો ઘમંડ સિદ્ધપુરની ધૂળમાં ભળી ગયો. 1.5 વર્ષનો સમય વીતી ગયો. આ 1.5 વર્ષ કઠોર શ્રમમાં દેવાંગ અને માલવિકાની અંદરનો અહંકાર માણસ મરી ચૂક્યો હતો અને એક ઈમાનદાર, વિનમ્ર અને લાગણીશીલ માનવીનો જન્મ થયો હતો. દિવાળીનો પાવન દિવસ હતો. ફેક્ટરીના આંગણે જ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. પાર્વતીબાએ બધા કામદારોને ભેગા કર્યા. દેવાંગ અને માલવિકાની ભીડમાં પાછળ સામાન્ય મજૂરોની જેમ ઊભા હતા. અચાનક માઇક પરથી પાર્વતીબાએ કહ્યું, આજે હું તમને 2 એવા લોકો સાથે મળવા માંગુ છું, જેમણે પોતાના પરસેવાની પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કર્યું છે. મંચ પર આવો. દેવાંગ અને માલવિકા બંને શરમાતા સંકોચતા સ્ટેજ પર આવ્યા. પાર્વતીબા પોતાના ખુરશી પર ઊભા થયા. એમને દેવાંગનો હાથ પકડીને જેવા હવે મહેનતના કઠણ આંટણ પડી ગયા હતા. પછી એમને માલવિકાના ચહેરા સામે જોયું, જ્યાં હવે બનાવટી ચમક નહીં, પણ સાચી સાદગી હતી. 5 વર્ષ પાર્વતીબાના હૃદયમાં રોકી રાખેલો મમતાનો સમુદ્ર આજે છલકાઈ ગયો. એમને કઠોર શેઠાણીનું મોહરું ઉતારી ફેંક્યું. પાર્વતીબાએ પોતાના બંને હાથ લંબાવી દેવાંગને છાતી ચરસું ચાંપી લીધો. મારો બેટા, મારો કાળજાનો કટકો. પાર્વતીબાઈ ધ્રુસકે રડી પડ્યા. દેવાંગ પણ માના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ ચોધર આંસુએ રડવા લાગ્યો. બા, મને માફ કરી દે. માલવિકા પણ આગળ આવીને પાર્વતીબાના પગમાં પડી ગઈ. પાર્વતીબાઈ એને પણ ઊભી કરીને ગળા લગાવી દીધી. આખું આંગણું આ દ્રશ્ય જોઈ અશ્રુભીનું થઈ ગયું. પાર્વતીબાએ દેવાંગના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, મારે તમને સજા નહોતી આપવી, પણ તમારી અંદર જે અહંકારનો રોગ ઘૂસી ગયો હતો એને કાઢવા માટે આ કડવી દવા જરૂરી હતી. આજે મને મારો સંસ્કારી દીકરો અને વહુ પાછા મળી ગયા છે. દેવાંગે રડતા કહ્યું, ના બા, તે આજે અમને એવો જન્મ આપ્યો છે. હવે મારે ક્યાંય નથી જવું. હું આખી જિંદગી તારી સાથે જ રહીશ. માલવિકા પણ હાથ જોડીને કહ્યું, બા, મને પણ હવે કોઈ મહાલયો કે સ્ટેટસ નથી જોઈતા.
મને બસ આખી જિંદગી તમારી સેવા કરવી છે. પાર્વતીબાઈએ બંનેના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, અરે ગાંડાઓ, માનો ખોળો તો બાળકો માટે હંમેશા ખુલ્લો જ હોય છે. આથી તમને કોઈ મજૂર નથી. દેવાંગ, તારે આ આખી ફેક્ટરી વહીવટ સંભાળવાનું છે અને માલવિકા વહુ, તારે મારી સાથે મળીને આ ગરીબ બહેનોના કલ્યાણનું કામ કરવાનું છે. એ રાતે સુદપુરના એ જ જૂના વર્ષોમાં પછી આનંદનો કિલકલાટ ગુંજી ઉઠ્યો. આજે માલવિકા પોતાના હાથે ચૂલા પર બાજરાના રોટલા અને લસણની ચટણી બનાવતી હતી. ત્રણેય જણા સાથે જમવા બેઠા. અહંકાર કાયમ માટે હારી ગયો હતો અને જનને મમતા અમર બની ગઈ હતી. મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જ્યાં સુધી આપને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.